જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તો આજે કયું કીર્તન સંભળાવવાના છો? આજે તો દેવોના દેવ મહાદેવનું ભવ્ય કીર્તન છે. આ કીર્તનમાં તો બધા શિવ ભક્તની મનની વાતનું ખૂબ સરસ રીતે વર્ણન થાય છે. આમ ભગવાન ભોલાનાથને કહેવું ન પડે, આપણી વ્યથા કારણે એ તો ભોળિયો ઠાકોર છે, એ બધું જ જાણે છે. તો પણ આપણે મનની આપણી વ્યથાને દૂર કરવા માટે આ કીર્તન ભગવાનને સમર્પિત કરીએ છીએ. તો ચાલો ભગવાન ભોળેનાથને સમરીએ. ચાલો આપણે કીર્તન ગાઈએ. શંભુ ચરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો. પ્રભુ તમે પૂજો, દેવી પાર્વતી પૂજો કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. અંગે ભસ્મ શમશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે ચંદ્ર ધર્યો, કંઠે વિષ ભર્યું અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. સારા જગમાં છે તું વસુ, તારામાં હું શક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી. થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી સમજણ આપો, દયા કરી દર્શન શિવ આપો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. મારા દિલમાં વસો, આવી હૈયે હસો શાંતિ સ્થાપો, દયા કરી દર્શન શિવ આપો. ભોળા મહાદેવ ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો. ટાળો મા
માન મદ ગાળો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો અંગે શોભે છે રુદ્રની માળા કંઠે લટકે છે ભોરિંગ કાળા તમે ઉમિયાપતિ અમને આપો મતી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો શંભુ ચરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. જય શ્રી કૃષ્ણ. આજે તો ભોળેનાથનું આ કીર્તન સાંભળીને મન ભક્તિમય થઈ ગયું. આવા જ મજાના કીર્તન સાંભળવા માટે જોતા રહો કિરણ સત્સંગ સભા. હર હર મહાદેવ.